ગુડ મોર્નિંગ બાળકો. સ્વાધ્યાય 8.1 ચાલી રહ્યું છે. ઘણા બધા દાખલા થઈ ગયા છે સ્વાધ્યાય 8.1 ના. આપણી જોડે એક જ વિધેય હોય અને કેવી રીતે કામ કરવાનું એ ચર્ચા આપણે કરી ચૂક્યા. માત્ર એક જ વિધેય હોય તો, બે વિધેય હોય તો પણ આપણે ચર્ચા કરી ગયા કે કઈ રીતે કામ કરવાનું છે. બરાબર છે. બંને વિધેયની બાદબાકી કરીને એટલે કે fx - gx બરાબર, અને એનું સંકલન કરવાનું. મેઈન વસ્તુ એમાં શું હતું તો કે લિમિટ કઈ લેવાની, x ની લિમિટ લેવી, y ની લિમિટ લેવી. આ બધી વાત આપણે કરી ચૂક્યા છે. એમાં કંઈક એ વાત કરી હતી કે આપણે જે આવૃત પ્રદેશ આવે એમાં ઊભી લાઈન અને અથવા તો આડી લાઈન ડ્રો કરવાની. બરાબર છે. આડી લાઈન એટલે આપણને યાદ હોય તો કદાચ y ની લિમિટ, ઊભી લાઈન તો x ની લિમિટ, આવી બધી વાત હતી. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. 8.1 નો દાખલા નંબર 9. પરવલય y બરાબર x2 અને y બરાબર માનાંકમાં x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા બહુ જ ક્લિયર છો તમે કે y બરાબર x2 એટલે ઓબ્વિયસ છે પરવલય તો છે અને શબ્દ પણ આપેલો છે. એક્ઝામમાં કદાચ એવું લખે કે વક્ર y બરાબર x2 તો પણ તમને આઈડિયા આવી જાય કે y બરાબર x2 એ પરવલયનું સમીકરણ છે. પરવલયનો શેપ કેવો, આકાર કેવો, u આકાર છે, ઊંધો u છે, c છે કે ઊંધો c, આપણે ધ્યાન રાખવું પડે. ચાલો અહીંયા આગળ x ની જગ્યાએ આપણે -x મૂકી દઈએ. સમીકરણ બદલાતું નથી. x ની જગ્યાએ -x મૂકો, સમીકરણ ના બદલાય તો આપેલ સમીકરણ y-અક્ષ પ્રત્યે સમમિત છે. અને y-અક્ષ પ્રત્યે સમમિત એટલે આકાર આવે u કાં તો ઊંધો u. અહીંયા જો x2 બરાબર ધન y છે, પોઝિટિવ y છે તો આકાર આવશે u. બહુ જ ક્લિયર થઈ ગયા કે અહીંયા આકાર આવવાનો છે u અને આનું શીર્ષ અથવા તો શિરોબિંદુ 0 0 થશે, પ્રમાણિત સ્વરૂપ છે એટલે. ચાલો આટલી ઇન્ફોર્મેશન હું લખી દઉં પહેલા. અહીંયા ધ્યાન રાખો. તો અહીં પરવલય y બરાબર x2 એક નંબર આપી રાખીએ. બરાબર છે. અહીંયા પરવલય નું શિરોબિંદુ અથવા તો શીર્ષ અથવા તો શિરોબિંદુ કોઈ પણ શબ્દ લખી શકો. શિરોબિંદુ O00 છે અને આકાર આપણે જાણીએ છીએ u આકાર આવી ગયો. બીજું વક્ર કયું છે? y બરાબર માનાંકમાં x. બહુ જ વિચિત્ર છે. સેજ અહીંયા રફ કામ કરીએ તો આવું વિચારી શકાય y બરાબર માનાંકમાં x તો માનાંક દૂર કરો તો પ્લસ ઓર માઈનસ x આવી શકે. y બરાબર x અથવા y બરાબર માઈનસ x. પણ અહીંયા ધ્યાન રાખો y બરાબર શું છે? માનાંકમાં x એટલે x ની કોઈ પણ કિંમત માનાંકમાં મૂકો, એ ધન હોય કે ઋણ હોય, y તો હંમેશા ધન જ આવવાનું છે. y હંમેશા કેવો આવશે? ધન. બરાબર છે. તો અહીંયા આગળ y બરાબર માનાંકમાં x એ શું દર્શાવે છે? એક પ્રશ્ન થઈ ઉપર. ચાલો x ની કિંમત 0 મૂકો, y બરાબર 0. x બરાબર 1 મૂકો તો y બરાબર 1, x બરાબર 2 મૂકો, y બરાબર 2. એટલે બિંદુ કયા મળે? એક તો 0 તો 0, 1 1, 2 2, 3 3. આ ધન સાઈડ બિંદુ. ઋણ સાઈડ x ની કિંમત -1, y ની કિંમત +1. એટલે બિંદુ કયું થયું? -1 1. બીજું બિંદુ x ની જગ્યાએ -2 તો y થશે +2. તો બિંદુ થયું -2 2, -3 3. બરાબર છે. એટલે પહેલા ચરણ અને બીજા ચરણમાં આવશે પણ 0 0 થી શરૂ કરીને ધન બાજુ, ઋણ બાજુ. બરાબર છે. પણ y ની કિંમત ઋણ ક્યારેય આવવાની નથી. તો આ વસ્તુ કિરણ દર્શાવશે. ઉદ્ગમ બિંદુ કયું? 0 0 0 0 થી 1 1 2 2 3 3 આ રીતે ડ્રો કરો. 0 0 થી -1 1, -2 2, -3 3 એ રીતે ડ્રો કરો એટલે v આકાર આવશે. બરાબર. તમને ખબર છે માનાંક વિધેયનો શેપ હંમેશા v આકારનો હોય, v શેપ જ હોય. એટલે અહીં આગળ ઉદ્ગમ બિંદુ 0 0. બરાબર. એટલે આ કિરણ દર્શાવશે એ પણ લખી દઉં. તથા y બરાબર માનાંકમાં x સમીકરણ નંબર 2 કિરણ દર્શાવે છે. કિરણ દર્શાવે
હવે સમીકરણ 1 અને 2 જુઓ. બંને સમીકરણ છે y બરાબર x નો વર્ગ અને y બરાબર માનાંક x. જાણીએ છે છેદ બિંદુ શોધવું પડશે. બરાબર છે, છેદ બિંદુ શોધી લઈએ. તો હવે 1 અને 2 પરથી 1 અને 2 પરથી સમીકરણ 1 લખી દઉં y બરાબર x નો વર્ગ અને બીજું સમીકરણ છે તથા y બરાબર માનાંક x. y બરાબર x નો વર્ગ, y બરાબર માનાંકમાં x. તો x² બરાબર માનાંકમાં x તમે કમ્પેર કરી શકો છો. therefore x² બરાબર માનાંકમાં x. જોતા રહેજો ખાસ. માનાંકમાં x છે એને સામે લઈ જાઓ તો થશે માઈનસ અને સાથે સાથે જે x નો વર્ગ છે એની જગ્યાએ માનાંકમાં x નો વર્ગ આપણે લખી શકીએ કારણ કે બંને કિંમત 1 ની 1 જ થવાની છે. અહીંયા આગળ x ના વર્ગની જગ્યાએ લખી દઉં માનાંકમાં x નો વર્ગ ઓછા માનાંકમાં x બરાબર 0. એક વખત માનાંકમાં x કોમન નીકળે તો કૌંસમાં મળ્યા માનાંકમાં x -1 બરાબર 0. જોતા રહો અહીંયા. તો અહીંયા એક વસ્તુ છે માનાંકમાં x અને બીજો આ કૌંસ. બંનેનો ગુણાકાર 0 છે એટલે કોઈ પણ એક 0 હોઈ શકે. તો માનાંકમાં x બરાબર 0. તો અહીંયા આગળ પહેલી શક્યતા લખ્યું મેં માનાંકમાં x બરાબર 0. તો x ની કિંમત ઓબ્વિયસ છે 0 મળવાની. અને બીજી શક્યતા માનાંકમાં x ઓછા 1 બરાબર 0. તો માનાંકમાં x બરાબર 1. તો x બરાબર થશે ±1. એટલે x ની કુલ 3 શક્ય કિંમતો મળી 0 1 અને -1. આ ત્રણે ત્રણ કિંમતો આપણે y માં મૂકી દઈએ. બરાબર, સમીકરણ નંબર 1 કાં તો 2 એમાં મૂકી દઈએ એટલે આપણને y ની કિંમત મળી જશે. જોઈએ છે ચાલો. તો હવે x બરાબર 0 તો સમીકરણ નંબર 2 y બરાબર છે માનાંકમાં x. તો x બરાબર 0 તો સમીકરણ 2 પરથી ટુ ઇમ્પ્લાઇઝ y બરાબર માનાંકમાં x બરાબર માનાંકમાં 0 તો થશે 0. એટલે એક છેદ બિંદુ મળ્યું 0 0. બીજી વાત કરું તથા x બરાબર 1 તો સમીકરણ નંબર 2 માં જ મૂકી દો તો y બરાબર માનાંકમાં 1 બરાબર થશે 1. તો બીજું છેદ બિંદુ મળ્યું x આમ 1 તો y આમ પણ 1 અને ત્રીજું હજુ બાકી રહ્યું x બરાબર -1 માટે. તો અહીંયા લખું છું અને x બરાબર -1 તો સમીકરણ 2 પરથી y બરાબર માનાંકમાં -1 તો આ પણ થશે 1. કુલ 3 છેદ બિંદુ મળે. કુલ 3 છેદ બિંદુ મળે. તો અહીંયા લખી દઈએ therefore છેદ બિંદુ પહેલું બિંદુ છે O00 બરાબર છે ઉગમ બિંદુ. બીજું બિંદુ 1 અને 1 x m 1 છે y m પણ 1 તથા b અને બિંદુ આવશે -1 1. બરાબર છે. ત્રણ બિંદુ થઈ ગયા અને ત્રણે ત્રણ બિંદુ છેદ બિંદુ છે આપણા. બરાબર છે. ત્રણ બિંદુ કેવા છે? છેદ બિંદુ. હવે આપણે વાત કરીએ આકૃતિની. આકૃતિ કેવી આવશે? હવે પરવલય તો આપણને ખબર છે U શેપ નો આવવાનો છે. બરાબર છે. પરવલયનો આકાર કેવો આવવાનો છે? U. એ દોરી દઉં છું પરવલય. ચાલો આ આપણો y અક્ષ, આ છે ગયો x અક્ષ અને આ છે પરવલય. બરાબર છે. આપણને જે પરવલય આપ્યો છે એ પરવલય મેં દોરી દીધો y બરાબર x નો વર્ગ. વાત આગળ આવી. બરાબર છે. કોની? તો અહીંયા આગળ છેદ બિંદુ એક તો 0 0 એટલે આ બિંદુ 1 1 અને -1 1. બરાબર છે. x આમ -1 અને y આમ +1 અને કિરણ છે તો એ કિરણ આ બે બિંદુમાંથી પસાર થશે. ચાલો આ થઈ ગયું કિરણ. બરાબર. અને બીજું આવશે આ બાજુ કિરણ દોરી દઈએ. ચાલો આ કિરણ તો અહીંયા થશે y બરાબર x અને આ પોર્શન થશે y બરાબર -x. હવે ખાસ જો આકૃતિ એકદમ ક્લિયર થઈ ગઈ. બરાબર છે. આ બે કિરણ છે
છેદ બિંદુ પણ મેં લખી દીધા. આ બિંદુ 1 1 અહીંયા લખી રાખું છું. A 1 1 અને આ બીજું બિંદુ B કયું બિંદુ છે? -1 1 અને આ ઉગમ બિંદુ 0 છે. હવે ખાસ આ બંને પોર્શન એકદમ સરખા છે. પરવલય yx પ્રત્યે સમમિત છે અને આ રેખા y બરાબર x y બરાબર -x. તો આ જે ભાગ થશે એટલો જ ભાગ આ થશે. તો આપણે આટલા એરિયાનું ક્ષેત્રફળ, આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી દો અને એને ડબલ કરી દો તો ચાલી જશે. હવે આનું ક્ષેત્રફળ મારે શોધવું છે. બરાબર છે? 0 થી 1 લિમિટ તમે અહીંયા આગળ જુઓ તો આડી લાઈન બંને વક્રને સ્પર્શે છે. ઊભી લાઈન દોરશો તો પણ બંને વક્રને સ્પર્શે છે. એટલે અહીંયા આગળ તમે કોઈ પણ લિમિટ લઈ શકો. x ની લિમિટ અથવા y ની લિમિટ, કોઈ પણ લિમિટ લઈ શકો. ચાલો આપણે x ની લિમિટ લઈએ તો x ની લિમિટ આવશે 0 થી 1. x ની લિમિટ કઈ આવશે? 0 થી 1. x ની લિમિટ તો સૂત્રનો કરતા આવશે y. સૂત્રનો કરતા કોણ આવશે? y. ચાલો બંને વક્રમાં આપણે y ને સૂત્રનો કરતા બનાવી દઈએ. ધ્યાન રાખજો, બંને વક્રમાં y ને સૂત્રનો કરતા. તો હવે પહેલું વક્ર y બરાબર x2 y ને સૂત્રનો કરતા બનાવેલો છે, f ઓફ y લખી દઉં. તથા બીજું વક્ર y બરાબર -x અને કહી દઉં છું g ઓફ y. બરાબર છે? બંને વક્રમાં y ને સૂત્રનો કરતા મેં બનાવી દીધો. ઓકે, હવે વાત આવી ગઈ i લિમિટ. બહુ જ ક્લિયર છે. 0 થી 1 લિમિટ કઈ આવશે? 0 થી 1. તો therefore i બરાબર લિમિટ 0 થી 1 f of y minus g of y dy. તો i equal to integration 0 થી 1 f of y. બહુ જ ક્લિયર છે. x2 છે અને g of y માનાંકમાં x dy. બરાબર છે? હવે અહીંયા લિમિટ જો 0 થી 1 એટલે x ની લિમિટ છે. લિમિટ કોની છે બાળકો? x ની લિમિટ 0 થી 1 અને 0 થી 1 એટલે x ની કિંમત 0 કરતા મોટી એટલે x ની કિંમત ધન આવશે. અને જો x ની કિંમત ધન તો માનાંકમાં x બરાબર તમે x લખી શકો. તો અહીંયા આગળ આવશે i બરાબર સંકલન 0 થી 1 અહીંયા આગળ x નો વર્ગ ઓછા x dx. અહીંયા આવશે dx. બરાબર છે? અને અહીંયા આગળ f of x, x નું વિધેય છે ને એટલે અહીંયા આગળ આવશે x. અમારી થોડીક મિસ્ટેક થઈ. fx અહીંયા આગળ gx અને અહીંયા dx. ચાલો હવે સિમ્પલ સંકલન કરવાનું બાકી રહ્યું. તો x2 નું સંકલન જાણીએ છીએ x³ / 3. x નું સંકલન x² / 2 લિમિટ 0 થી 1. ચાલો x ની જગ્યાએ 1 મૂકી દો તો i બરાબર અહીંયા આગળ 1/3 -1/2. બરાબર છે? 1/3 -1/2 થશે. 0 મૂકો તો 0 જ થઈ જવાના. ચલો બાદ બાકી 2 એકા 2 ઓછા 3 તો અહીંયા મળ્યા -1/6. બરાબર છે? માગેલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો આના કરતા ડબલ. તો therefore માગેલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 2 ટાઈમ્સ માનાંકમાં i. તો a બરાબર 2 ગુણ્યા માનાંકમાં i એટલે -1/6. -1/6 નો માનાંક થશે +1/6. તો 2 ગુણ્યા 1 ના છેદમાં 6. તો a બરાબર આપણને ફાઇનલ મળ્યા 1/3. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું? 1/3. ખાસ ધ્યાન રાખજો. તો આગળ હજુ એક દાખલો લઈ લઈએ. બરાબર છે? 10 નંબરનો દાખલો. હવે માત્ર 2 જ દાખલા બાકી છે. બરાબર છે? 10મો અને કદાચ 7મો કે 8મો દાખલો બાકી છે. અને જોઈ લો. રકમ લખી લઉં. જોતા રહેજો રકમ 8.1 નો 10મો દાખલો. બરાબર છે? કદાચ આ 1 સુધી કામ કરીશ અને પછી થોડુંક કામ ઘરેથી આપી શકું છું.
બરાબર તમને આકૃતિ બતાવીશ કેવી આવે એ બધી ચર્ચા કરીએ છીએ લખું છું રકમ વક્ર x નો વર્ગ બરાબર 4y અને રેખા એક વક્ર આપ્યું છે આકાર કેવું છે વિચારતા રહેજો અને રેખા કઈ આપી છે x બરાબર 4y - 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો બરાબર છે વક્ર અને બીજું આપ્યું છે રેખા થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે કામ કરવાનું છે ખાસ જુઓ x² બરાબર 4y સેમ આગળ જે વક્ર હતું એના જેવું થયું x² બરાબર 4y x ની જગ્યાએ -x મૂકો સમીકરણ બદલાતું નથી મતલબ શું મતલબ એવો થયો કે સમીકરણ yx પ્રત્યે સંમિત છે પરવલય yx પ્રત્યે સંમિત છે આકાર u અથવા ઊંધો u પણ અહીંયા +4y છે તો આકાર આવવાનો છે u બરાબર છે ચાલો ઇન્ફોર્મેશન લખી લઈએ તો આન્સરમાં અહીં સમીકરણ નંબર 1 કહી દઈશ x² બરાબર 4y પરવલય દર્શાવે છે બરાબર છે પરવલય દર્શાવે છે જેનું શીર્ષ કયું છે બાળકો અવ્યસ્ય પ્રમાણિત સમીકરણ છે તો 0 0 છે અને જે બીજું વક્ર આપેલું છે એ ઓબ્વિયસ રેખાનું સમીકરણ છે સ્ટાન્ડર્ડ ફોર્મ છે ax + by + c તો અહીંયા લખી દઉં તથા x બરાબર 4y - 2 સમીકરણ નંબર 2 રેખા દર્શાવે છે શું વાત આવી કોમન હવે તો કે પરવલયનો આકાર ખબર પડી ગઈ u રેખા કેવી ખબર નહીં તો પહેલું આપણે કામ કરીએ કે છેદ બિંદુ શોધી લઈએ શું કામ કરીએ છે છેદ બિંદુ શોધી લે તો સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીએ જોતા રહો તો હવે 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી લખી દઉં છું બંને સમીકરણ 1 x² બરાબર 4y અને બીજું સમીકરણ x બરાબર 4y - 4y ને સૂત્રનો કરતા અહીંયા બનાવી દો તો થઈ ગયા x + 2 તો આ જે 4y છે એની જગ્યા લખી શકીએ આપણે x + 2 એટલે x² બરાબર મળશે x + 2 તો therefore x નો વર્ગ બરાબર x + 2 x + 2 ને આ બાજુ મોકલી દો તો અહીંયા થયા x² - x - 2 = 0 -2 એના ભાગ પાડવાના લાવવાનો છે -1 તો ઓબ્વિયસ 2 કા 2 તો અહીંયા કણ અવયવ પડ્યા x - 2 બીજા કૌંસમાં x + 1 = 0 તો અહીંયાથી x ની કિંમત મળી 2 અને x ની કિંમત મળી -1 તો x ની કિંમત તો મળી ગઈ શોધવાના બાકી રહ્યા y બરાબર છે અહીંયા 4y છે એમાં x ની કિંમત મૂકીએ y આપણને બહુ જ સરળતાથી મળશે સમીકરણ નંબર 3 કઈ રાખું જોતા રહે તો હવે x બરાબર 2 તો 3 ઇમ્પ્લાઇઝ સમીકરણ 3 પર 4y 4y બરાબર x ની જગ્યાએ 2 + 2 તો અહીંયા થયા 4 તો 4y = 4 તો y બરાબર 1 એટલે x બરાબર 2 તો y બરાબર 1 હજુ આગળ x ની કિંમત -1 છે તો અહીંયા લખીએ તથા x બરાબર -1 સમીકરણ 3 પરથી x ની કિંમત -1 છે તો 4y = -1 + 2 x ની જગ્યાએ મૂકી દીધા -1 + 2 1 અને 4 ગયા છેદમાં તો y બરાબર મળ્યા 1/4 કયા છેદ બિંદુ અહીંયા લખી દઈએ તો therefore છેદ બિંદુ પહેલા બિંદુને નામ આપી દો a xયામ 2 yયામ 1 2 1 અને બીજું બિંદુ b બરાબર છે xયામ -1
યામ 1/4. ખાસ ધ્યાન રાખ, અહીંયા આગળ એ બિંદુ 2 1 બંને યામ ધન છે. પહેલા ચરણમાં અહીંયા -1 અને 1/4, x યામ ઋણ y યામ ધન, ચરણ આવશે બીજું. ચાલો આકૃતિ દોરી દઉં. બરાબર છે, બહુ સરળ આકૃતિ છે, જોતા રહેજો. ચાલો આકૃતિ હવે દોરી લઈએ. બરાબર છે, પરવલય u આકાર છે, આપણે બધા જાણીએ છીએ પરવલયનો આકાર u છે. બરાબર, ચાલો આ થઈ ગયો આપણો પરવલય. અને પરવલયનું સમીકરણ x² = 4y અહીંયા મેં લખી દીધું. છેદ બિંદુ એક છે 2 1 2 1 લગભગ અહીંયા આશરે આપણે લઈએ છીએ -1 1/4, -1 1/4 ક્યાંક અહીંયા. બરાબર, આ બંને બિંદુને જોઈન્ટ કરો એટલે આપણને મળી ગઈ રેખા. બરાબર, આ આપણી જોડે જે રેખા છે એટલે કે x = 4y - જે છેદ બિંદુ છે એ લખી લો. તો અહીંયા આગળ બિંદુ A ના યામ છે 2 1, બીજું બિંદુ B એના યામ -1 1/4. ચાલો હવે વાત આવી કે એમાં લિમિટ કઈ, x ની કે y. ચાલો આડી લાઈન ડ્રો કરો. આડી લાઈન ડ્રો કરીએ તો જો અહીંયા આડી લાઈન જે છેલ્લી મેં આડી લાઈન ડ્રો કરી એના બંને અંત્ય બિંદુ માત્ર પરવલયને સ્પર્શે છે. માત્ર પરવલયને સ્પર્શે છે તો બિલકુલ ચાલશે નહીં. એટલે કે આડી લાઈન એટલે y ની લિમિટ આવશે. ઊભી લાઈન ડ્રો કરી જોઈએ. ચાલો ઊભી લાઈન ડ્રો કરી, બંને વક્રને દરેક વખતે સ્પર્શે છે. બરાબર, દરેક વખતે બંને વક્રને સ્પર્શે છે. ઊભી લાઈન એટલે લિમિટ આવી x ની. બરાબર છે, તો x ની લિમિટ -1 થી 2. x ની લિમિટ સૂત્રનો કરતા y જોઈ લઈએ. ચાલો પહેલું વક્ર છે તો હવે x નો વર્ગ બરાબર 4y, તો y બરાબર x²/4 અને આ થઈ ગયો આપણો fx. અને બીજું વક્ર છે એ પણ લખી રાખું, તથા બીજો વક્ર એટલે કે રેખા x બરાબર 4y - 2. -2 ને આ બાજુ લઈ જાઓ તો થાય +x + 2 = 4y. તો y બરાબર મળ્યા x + 2 / 4. આને કહી દઈએ આપણે g of x હોય. આ થઈ ગયા g of x. બહુ જ સહેલું, ઘરેથી ગણવા આપવાનું છું, ખાસ ધ્યાન રાખજો. fx અને gx મળી ગયા. લિમિટ પણ ક્લિયર છે, -1 થી 2. -1 થી 2 આ લિમિટ ક્લિયર છે, x ની લિમિટ સૂત્રનો કરતા y. તો therefore I બરાબર એટલે હવે I શું આવશે તો લિમિટ -1 થી 2 fx - gx dx. બરાબર છે, એકંદર બહુ સહેલું. -1 થી 2 fx x નો વર્ગ ના છેદમાં 4 gx x + 2 ના છેદમાં 4 dx. અહીંયાથી માત્ર સંકલન કરવાનું છે, છેદમાંથી 4 કોમન કાઢો, માઈનસ અંદર i બહુ સરળતાથી મળી જશે. i મળ્યો પછી માગેલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર ખાલી -1. અહીંયા કોઈ જગ્યાએ 2 વડે ગુણવાની કોઈ જરૂર નથી. બરાબર છે, એટલે અહીંયા આગળથી જાતે કામ કરવાનું છે. અને આન્સર શું આવે કે કોમેન્ટમાં લખવાનું છે. કોમેન્ટમાં શું લખશો 10 નંબર સામે એનો આન્સર. પર આ ખાસ આટલું કામ કરવાનું છે અને બહુ જ સરળ કેલ્ક્યુલેશન છે. ઓકે, તો 2 દાખલા આપણા કમ્પ્લીટ થયા. બરાબર છે, હવે એક જ દાખલો બાકી છે. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા આગળ પૂરો કરીએ, કારણ કે પછીનો દાખલો પાછો બહુ જ સારો છે. પછીના લેક્ચરમાં કામ કરવાનું જ છે. ઓકે, અહીંયા આગળ આ લેક્ચર પૂરો કરો. કેટલા